હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો લેક્ચર. સો તમને એમ લાગશે કે આ બધું શું છે, બટ ઇગ્નોર ઇટ. આપણે લોકો ચેપ્ટર નંબર 19 કરતા હતા એન્ડ ચેપ્ટર નંબર 19નું લાસ્ટ આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું હતું મૂત્રપિંડ. સોરી, ગુજરાતી મીડિયમ નથી, રાઈટ? હા, તો કિડની આપણે કમ્પ્લીટ કર્યું હતું લાસ્ટ, રાઈટ? તો હવે એ કિડનીમાં એટલે કે આપણું જે હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ હતું એનો ફર્સ્ટ પાર્ટ કિડની કમ્પ્લીટ કર્યું હતું. આને થોડીક વાર પોઝમાં રાખી દઈએ કારણ કે એ પણ સ્ટ્રક્ચર સ્ટડી કરવાનું જ છે, બટ થોડી વાર માટે પોઝમાં. ઓકે, આમે એ પોઝ જ આપે છે અત્યારે. સો હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ એન્ડ હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમમાં આપણે લોકોએ કિડની કમ્પ્લીટ કરી હતી. ઓકે, શું કરવાનું હતું તો કે કિડનીમાંથી યુરિન જે ફોર્મ થાય, કિડનીમાંથી જે યુરિન ફોર્મ થયું હોય એ કોણ લઈને આવતી હોય તો કે કેરી કરીને આવતી હોય યુરેટર. કોણ લઈને આવતું હોય? યુરેટર. તો એનો મતલબ કે યુરેટર ઓબ્ઝર્વ કરવું પડશે. તો લેટ્સ સી યુરેટર. ઓકે, કેટલા હોય યુરેટર? જોઈ લો જે ફિગરમાં કેટલા છે. 1 પેર યુરેટર, 1 પેર યુરેટર. ઓકે, વર્ક શું છે, ફંક્શન શું છે એનું તો કે યુરિન કેરી કરી, બરાબર, કિડની ટુ યુરિનરી બ્લેડર. શું કેરી કરીને જાય છે? યુરિન, બરાબર. કિડની ટુ યુરિનરી બ્લેડર, ધીસ ઇઝ યુરિનરી બ્લેડર. તો ત્યાં સુધી એ યુરિન કેરી કરીને લઈ જવાવાળી એક શું છે? ટ્યુબ્યુલ, રાઈટ? એક ટ્યુબ છે. ઓકે, યુરેટર. સો હવે તો કે યુરેટર હોય એ એક તો કિડનીમાંથી નીકળે છે ને યુરિનરી બ્લેડરમાં એન્ડ થાય છે. બટ એ જ્યાં એન્ડ થાય છે ને યુરિનરી બ્લેડરમાં, રાઈટ, આ ધારી લો કે આવી રીતે એન્ડ થાય છે આ યુરિનરી બ્લેડર. બટ એ જ્યાં ઓપન થાય છે ને તો એ ઓપન થાય તો ઓબ્લિકલી ઓપન થાય. કેવી રીતે? આવી રીતે ઓબ્લિકલી ઓપન થાય. એનું જે ઓપનિંગ છે ને ઓબ્લિક છે. કેવું છે? ઓબ્લિક. શું કામ ઓબ્લિક ઓપનિંગ રાખ્યું છે એણે? તો કે એ યુરિન કેરી કરીને આવે છે અને યુરિનરી બ્લેડરમાં એ ત્યાં આગળ રિલીઝ કરે છે, બરાબર. બટ એ યુરિન પાછું બ્લેક ફ્લો થઈ એન્ડ યુરેટરમાં ન જતું રહે એટલા માટે થઈને ઓબ્લિક ઓપનિંગ એનું રાખ્યું છે. ઓબ્લિક ઓપનિંગ હશે ને તો યુરિન છે એ બેકફ્લો થઈને પાછું યુરેટરમાં જશે નહીં. સો દેટ ઇઝ વાય. Okay, so this is it about ureter. Next thing is urinary bladder. Next one is urinary bladder. So urinary bladder જે છે, ઓકે, તો એમાં શું છે તો કે યુરિનરી બ્લેડર છે એને તમે જોશો તો આ રીતનું સ્ટ્રક્ચર છે, બરાબર. તો યુરિનરી બ્લેડર છે એ 2 લેયર્સનું બનેલું છે. યુરિનરી બ્લેડરની જે વોલ છે ને એ 2 લેયર્સની બનેલી છે. ધીસ ઇઝ આઉટર વોલ and this one is inner wall. So outer wall is made up of detrusor muscles. Outer wall is made up of detrusor muscles and inner wall is made up of urothelium or transitional epithelium. ઓકે, તો યુરોથેલિયમ હવે એ એવું એક ઇનર વોલ છે કે જે એક્સપાન્ડ થવાની કેપેસિટી છે એની પાસે, મીન્સ એ એક્સપાન્ડ થઈ શકે, બરાબર. તો એનો મતલબ કે આમાં યુરિન સ્ટોર થાય છે. બ્લેડરમાં શું થાય છે? યુરિન સ્ટોર થાય. જ્યાં સુધી બ્લેડર કમ્પ્લીટલી ફિલઅપ નહીં થઈ જાય ત્યાં સુધી એ યુરિન ડિસ્કાર્ડ નહીં કરે બોડીની આઉટસાઇડ. ઓકે, સો એનો મતલબ કે યુરિન જો અહીંયા સ્ટોર થતું હોય તો કોઈ એવી કન્ડિશન આવી કે જ્યારે તમે મિક્ચ્યુરેશન એટલે કે યુરિન છે, રાઈટ, એને તમે બોડીની બહાર એલિમિનેટ ના કરી શકો, કોઈ એવી સિચ્યુએશન આવી ગઈ, બરાબર. તો એ ટાઈમે શું કરવું પડે તો કે યુરિનને બ્લેડરમાં જ સ્ટોર કરી રાખવું પડે કારણ કે મિક્ચ્યુરેશન એટલે કે યુરિન રિલીઝની પ્રોસેસ થઈ શકે એમ છે નહીં. તો એ ટાઈમે યુરિનરી બ્લેડર છે એ થોડુંક એક્સપાન્ડ થાય જેથી કરીને વધારે યુરિન શું થઈ જાય એવી સિચ્યુએશનમાં સ્ટોર કરી શકે.
તો એ એક્સપાન્ડ થવાની કેપેસિટી ક્યાંથી આવી? તો કે યુરોથેલિયમને લીધે. ઓકે, સો ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ઓફ યુરોથેલિયમ ઓર યુરિનરી બ્લેડર. ઓકે, ધેન કમ્સ યુરેથ્રા. તો યુરેથ્રા છે, ઓબ્વિયસલી ધીસ ઇઝ ધ યુરેથ્રા. ઓકે, ધીસ ઇઝ યુરેથ્રા. એનો મતલબ કે યુરિનરી બ્લેડરમાંથી યુરિન છે એ જે પેસેજ થ્રુ બહાર નીકળશે, ઓકે, એ પેસેજને કહેવાય યુરેથ્રા. બટ યુરેથ્રા જે છે, બરાબર, ઇફ આપણે મેલની વાત કરીએ તો મેલમાં યુરેથ્રા જે છે એ એન્ડ અપ બાય પેનિસ. મેલમાં આ જે યુરેથ્રાનો પાર્ટ હોય એ કોના થ્રુ એન્ડ અપ થતો હોય? પેનિસ થ્રુ. ઓકે, એન્ડ ઇટ હેઝ 3 પાર્ટ. વન ઇઝ penile part, one is prostatic part and another one is membranous part. બરાબર, પેનિસ થ્રુ જે યુરેથ્રા છે એ એન્ડ થાય છે ને બોડીની આઉટસાઇડ, રાઈટ? તો એના 3 પાર્ટ છે, પેનાઇલ, પ્રોસ્ટેટિક એન્ડ મેમ્બ્રેનસ. એન્ડ ઇફ ફિમેલની વાત કરીએ તો એન્ડ અપ બાય vulva, and vulva is a external genitalia of female, right? હવે આ થઈ ગઈ યુરેથ્રાની વાત. હવે આવશે યુરિનરી પોર. આ શું આવશે? યુરિનરી પોર. તો યુરિનરી પોર જે છે, રાઈટ, કે જેના થ્રુ જે ઓપન થશે એન્ડ યુરિન રિલીઝ થશે. બટ યુરિનરી પોર છે ત્યાં આગળ 2 સર્ક્યુલર સ્ફિંક્ટર મસલ્સ આવેલા છે. શું આવેલા છે? 2 સર્ક્યુલર સ્ફિંક્ટર મસલ. તો જો યુરિનરી પોર હોય ને, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ યુરિનરી પોર, રાઈટ? ધીસ ઇઝ યુરિનરી પોર. ઓકે, તો આ જે યુરિનરી પોર હોય એમાં એક તો ઇનર સ્ફિંક્ટર છે અને એક આઉટર છે. ઓકે, ઇન્ટરનલ સ્ફિંક્ટર એન્ડ એક્સટર્નલ સ્ફિંક્ટર. પણ અહીંયા આગળ શું છે તો કે ઇનર સ્ફિંક્ટર જે છે ને, બરાબર, એ ઇનવોલ્યુન્ટરી છે અને એક્સટર્નલ સ્ફિંક્ટર જે છે ને, આઉટર, બરાબર, એ વોલ્યુન્ટરી છે. એ કેવું છે? વોલ્યુન્ટરી છે. એનો મતલબ શું થાય તો કે ધારી લો કે મેં તમને કીધું કે કોઈ એક એવી પ્લેસ છે, બરાબર, કે જ્યાં યુરિન ડિસ્કાર્ડ કરવાની પોસિબિલિટી નથી, એટલે કે મિક્સ્ચ્યુરેશનની પ્રોસેસ જ્યાં પોસિબલ નથી થાય એમ, રાઈટ? યુ કેન નોટ એલિમિનેટ યોર વેસ્ટ. સો એ પોઝિશનમાં શું કરવું તો કે એ સિચ્યુએશનમાં જો ઇનર સ્ફિંક્ટર છે ને ઇનવોલ્યુન્ટરી છે, એને તો બ્રેઇન થ્રુ મેસેજ મળશે કે ભાઈ તારું યુરિનરી બ્લેડર ફૂલ્લી ફિલઅપ થઈ ગયું છે, હવે યુરિનને એલિમિનેટ કરવું જ પડશે, યુરિનને ડિસ્કાર્ડ કરવું પડશે, એને રિલીઝ કરવું પડશે. તો ઇનર સ્ફિંક્ટર ઓપન થઈ જાય. ઇનર સ્ફિંક્ટર શું થઈ જાય? ઓપન થઈ જાય, જેવું એને બ્રેઇન થ્રુ મેસેજીસ મળે એટલે. ઓકે, બટ આઉટર છે ને એ વોલ્યુન્ટરી છે. આઉટર છે એ કેવું છે? વોલ્યુન્ટરી. ઇનર ભલે ને ઓપન થઈ ગયું પણ બહારથી તો બંધ છે ને. અંદરથી તમે ભલે ડોર ખોલી નાખો, ઓપન કરી નાખો, પણ બહારનો ડોર તો મેઇન ડોર તો ક્લોઝ છે ને. તો મેઇન ડોર ક્લોઝ છે, રાઈટ? એ વોલ્યુન્ટરી છે, મીન્સ અકોર્ડિંગ ટુ યોર ડિઝાયર, અકોર્ડિંગ ટુ યોર વિલિંગનેસ એ ઓપન થશે એન્ડ તમે યુરિન રિલીઝ કરી શકો, અધરવાઇઝ થાય નહીં. ઓકે, સો this type of 2 sphincter are present in urinary pore. Okay, 2 circular sphincter are present. Okay, so take the screenshot. Also I will send the PDF file of this chapter so you can write your notes correctly, cause હું બધા પોઈન્ટ છે અહીંયા નોટ ડાઉન નથી કરતી, હું તમને ખાલી ડિસ્ક્રાઇબ કરી દઉં છું એટલા માટે. ઓકે, સો ટેક ધ સ્ક્રીનશોટ.
ઓકે. So now next thing is human excretory unit. Human excretory unit, or you can say it nephron. So આપણે હવે સ્ટડી કરશું સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન. સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન, તો ઓબ્વિયસલી ધીસ ઇઝ નેફ્રોન સ્ટ્રક્ચર. 10thમાં તમારે આવી ગયું છે, બટ ઓબ્વિયસલી નહીં યાદ હોય કે યાદ હશે તો વેલ એન્ડ ગુડ. ઓકે, તો સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન જોવાનું છે. ક્યાં હોય પહેલાં તો લોકેશન. તો આપણી જે કિડની હોય, ઓકે, કિડની, તો કિડનીમાં રેડિયલી પ્લેસ, રેડિયલી મીન્સ આ રીતે, રેડિયલી પ્લેસ્ડ આવી રીતે, બરાબર, રેડિયલી પ્લેસ્ડ 1 મિલિયન ઇન ઈચ, 1 મિલિયન નેફ્રોન ઇન ઈચ કિડની પ્રેઝન્ટ હોય, ઓર યુ કેન સે ઇટ કે 1 કિડની કન્ટેન્સ 10 લાખ ઓફ નેફ્રોન. એક કિડનીની અંદર 10 લાખ જેટલા નેફ્રોન્સ પ્રેઝન્ટ હોય, ઓર યુ કેન સે ઇટ 1 મિલિયન. ઓકે, સો નેફ્રોનનું સ્ટ્રક્ચર જોવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન. ઇફ તમને આ સ્ટ્રક્ચરમાં કંઈક ખ્યાલ ના આવે તો તમારે કલર્સ વાઇઝ જોવાનું છે. કલર્સ વાઇઝ બ્લુ કલરને ડાયરેક્ટલી જુઓ, બરાબર. બ્લુ કલર કંઈક આ રીતનો લાગે, જો આ રીતે. ઓકે, આ રીતે છે. જો આ રીતે છે. ઓકે, બ્લુ કલર કંઈક આ રીતે છે. તો હું એ પાર્ટ્સ તમને ડિસ્ક્રાઈબ કરીશ. ફર્સ્ટ વન, આવું તમને કંઈક બાઉલ શેપનું દેખાય છે, બરાબર, બાઉલ શેપ. તો એ જે બાઉલ શેપ છે, જો દેખાય છે આ બાઉલ શેપનું, તો એ જે બાઉલ શેપ છે એ શું છે? તો કે બાઉલ શેપનું જે સ્ટ્રક્ચર છે એને આપણે કહીશું બાઉમેન્સ કેપ્સ્યુલ. બાઉમેન્સ કેપ્સ્યુલ. ઓકે, નેક્સ્ટ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ પછીનો જે પાર્ટ તમને દેખાય છે, આ પાર્ટ દેખાય છે, આટલો પાર્ટ, તો એને કહેવાય, એને નેક. એને કયો રિજન કહેવાય? નેક. ઓકે, પછી જો તમે જસ્ટ પછીનો પાર્ટ થોડો કોન્વોલ્યુટેડ થઈ ગયો કોન્વોલ્યુટેડ, રાઈટ. તો કોની? બાઉમેન્સ કેપ્સ્યુલની નજીક છે ને, પ્રોક્ઝિમિટીમાં છે. તો કોન્વોલ્યુટેડ પાર્ટને આપણે કહેશું, જો અહીંયા આગળ એનું છે જ એરો પોઈન્ટ કરેલો. ઓકે, સો એને આપણે શું કહેશું? તો કે એને કહેશું, આ જે કોન્વોલ્યુટેડ ટ્યુબ છે એને, તો કે ભાઈ પ્રોક્ઝિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. ઓકે, પ્રોક્ઝિમલ કોઝ આની નજીકમાં છે, કોન્વોલ્યુટેડ કોઝ કોન્વોલ્યુટેડ છે, અને છે શું? ટ્યુબ્યુલ છે, બરાબર. છે શું? ટ્યુબ્યુલ છે, રાઈટ. તો એના પછીનો પાર્ટ જોઈએ, જો એના પછીનો, તો આ ટ્યુબ્યુલ અહીંયા એન્ડ થઈ, આ કોન્વોલ્યુટેડ પાર્ટ અહીંયા એન્ડ થયો. ઓકે, પછી તો કે જો અહીંયાથી પાર્ટ સ્ટાર્ટ થયો, અહીંયાથી આટલો, અહીંયાથી આટલો પાર્ટ દેખાય છે, હેર પિન લાઇક સ્ટ્રક્ચર. આ તો એને શું કહેવાય? તો કે એને કહેવાય હેન્ડલેસ લૂપ. હેન્ડલેસ લૂપ. શું કહેવાય એને? હેન્ડલેસ લૂપ. પણ અહીંયાથી જો આપણે અહીંથી લીધું હતું, તો આ ડિસેન્ડિંગ એન્ડ છે, અને અહીંયાથી પાછો આમ જાય તો આ એસેન્ડિંગ એન્ડ છે. ધીસ વન ઇઝ ડિસેન્ડિંગ એન્ડ એન્ડ ધીસ વન ઇઝ એસેન્ડિંગ એન્ડ, રાઈટ, ઓફ હેન્ડલેસ લૂપ. આ હેન્ડલેસ લૂપનો ડિસેન્ડિંગ, આ હેન્ડલેસ લૂપનો એસેન્ડિંગ. ડન. નાવ વળી પાછું કોન્વોલ્યુટેડ ચાલુ થયું, જો, બટ હવે થોડોક દૂર જતો રહ્યો ને, આ ક્લોઝ હતો, આ થોડોક ડિસ્ટલ પાર્ટ છે, તો એને કહેવાય ડિસ્ટલ
છે કેવો કોન્વોલ્યુટેડ અને છે શું તો કે ટ્યુબ્યુલ છે તો ટ્યુબ્યુલ ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. હવે તો કે હવે જોઈએ ક્યાંક ઓપન અપ થઈ ગઈ આ બ્લુ બિગ વન ટ્યુબ રાઈટ. તો એને કહેશું આપણે કલેક્ટિંગ ડક્ટ. ઓકે કલેક્ટિંગ ડક્ટ. તો જોયું પાછું રિમાઇન્ડ કરીએ. ધીસ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ, ધીસ વન ઇઝ નેક, ધીસ વન ઇઝ પીસીટી proximal convoluted tubule. Okay, PCT proximal convoluted tubule. This one part અહીંયાથી સ્ટાર્ટ થયો અને અહીંયા સુધી. ઓકે, જો આ પાર્ટ અહીંયાથી આટલો, ધીસ ઇઝ હેન્ડલેઝ લૂપ ઓર લૂપ ઓફ હેન્ડલે. પછી આ પાર્ટ ડીસીટી ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. ઓકે, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. ધેન કલેક્ટિંગ ડક્ટ CT કલેક્ટિંગ ડક્ટ રાઈટ. તો આટલું ક્લિયર થઈ ગયું તમને લોકોને, આટલા પાર્ટ્સ ક્લિયર થઈ ગયા. ઓકે, હવે નેક્સ્ટ શું આવશે તો કે નેક્સ્ટ આવશે જો કે ભાઈ હવે અહીંથી સ્ટાર્ટ થયું, જો અહીંયાથી સ્ટાર્ટ થયું કે ભાઈ કિડની હોય, કિડની. તો કિડનીમાં કોણ એન્ટર થયું હતું તો કે કિડનીમાં એન્ટર થયું હતું આર્ટરી, પ્યોર બ્લડ લઈને એન્ટર થઈ હતી. પણ એ કિડનીમાં એણે જઈને જોયું તો એને ખબર પડી કે ઓહો, ઈચ કિડની હેવિંગ 10 લાખ નંબર ઓફ નેફ્રોન. તો એનો મતલબ કે એકલી આર્ટરી 10 લાખને તો બ્લડ નહીં પ્રોવાઈડ કરી શકે. તો એ શું થઈ, બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ, બધાને બ્લડ પ્રોવાઈડ કરે બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ. તો આર્ટરીની બ્રાન્ચને શું કહેવાય, આર્ટેરિયોલ. તો ધીસ ઇઝ આર્ટેરિયોલ, પણ એ ઇનસાઇડ જાય છે, એન્ટ્રી કરે છે, તો એને કહેશું આપણે એફેરેન્ટ આર્ટેરિયોલ. એફેરેન્ટ આર્ટેરિયોલ. ઓકે, એફેરેન્ટ આર્ટેરિયોલ રાઈટ. હવે એફેરેન્ટ આર્ટેરિયોલ બાઉમેન્સ કેપ્સ્યુલની અંદર જતી રહી. જો આ બાઉમેન્સ કેપ્સ્યુલ હતી ને આટલી, તો એની અંદર જેની બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ અને એણે બનાવ્યું શું તો કે આર્ટેરિયોલની બ્રાન્ચીસને કહેવાય કેપિલરીઝ. તો ટફ્ટ ઓફ કેપિલરી, ટફ્ટ ઓફ કેપિલરીઝ રાઈટ. ટફ્ટ ઓફ કેપિલરીઝ ઓર કેપિલરીઝનું નેટવર્ક એમ. હવે એ પાછી બહાર નીકળે, જો નીકળી બહાર, તો બહાર નીકળી હોય એને કહેવાય ઇફેરેન્ટ. એને શું કહેવાય, ઇફેરેન્ટ. કોણ છે, આર્ટેરિયોલ. ઇફેરેન્ટ આર્ટેરિયોલ રાઈટ, ઇફેરેન્ટ આર્ટેરિયોલ. તો જો શું થયું, બાઉમેન્સ કેપ્સ્યુલ તો અહીંયાથી આવતી હતી એ હતી એફેરેન્ટ આર્ટેરિયોલ. પછી અંદર જઈને બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ આ બ્રાન્ચીસ, તો એ હતી ટફ્ટ ઓફ કેપિલરી ઓર ટફ્ટ ઓફ કેપિલરીને કહેવાય ગ્લોમેરુલસ. ગ્લોમેરુલસ શું કહેવાય, ગ્લોમેરુલસ રાઈટ. ધીસ ઇઝ ગ્લોમેરુલસ. પછી તો કે એ પાછી બહાર નીકળી તો એને શું કીધું, ઇફેરેન્ટ આર્ટેરિયોલ. ઓકે, તો આટલું થયું. હવે બહાર નીકળી તો શું થઈ તો કે બહાર નીકળીને એણે જોયું કે ઓહો, proximal convoluted tubule, Henle's loop, distal convoluted tubule, then collecting duct. તો એ શું થઈ ખબર, એણે જો જઈ અને બધાની ઉપર એ વ્રેપ થઈ ગઈ, જોયું વ્રેપ થઈ ગઈ, બધા પાર્ટની ઉપર વ્રેપ થઈ ગઈ. તો હવે એને શું કહેવાય તો કે પહેલાં કહેતા હતા એફેરેન્ટ, પછી કીધું એને ગ્લોમેરુલસ, પછી એને કીધું ઇફેરેન્ટ. હવે એ વ્રેપ થઈ ગઈ ને તો એને શું કહેવાય તો કે જો એના માટેની સ્પેસ છે અહીંયા આગળ, તો એને કહેવાય પેરીટ્યુબ્યુલર કેપિલરી. તો એને શું કહેવાય, પેરીટ્યુબ્યુલર કેપિલરી. પણ એ જ પેરીટ્યુબ્યુલર કેપિલરી જ્યારે હેન્ડલેઝ લૂપની પેરેલલ જાય, જો હેન્ડલેઝ લૂપની પેરેલલ જાય છે હેન્ડલેઝ લૂપની પેરેલલ, તો એને કહેવાય વાસા રેક્ટા. તો એને શું કહેવાય, વાસા રેક્ટા. અને વાસા રેક્ટા વળી પાછી જો પેરીટ્યુબ્યુલર. ઓકે, અને લાસ્ટમાં એ શેમાં ઓપન અપ થઈ જતી હોય, ઓબ્વિયસલી વેનમાં ઓપન અપ થઈ જતી હોય. શેમાં ઓપન અપ થઈ જતી હોય, વેનમાં ઓપન અપ થઈ જતી હોય. ઓકે, સો આ રીતનું કાંઈક સ્ટ્રક્ચર છે, આ રીતનું કાંઈક સ્ટ્રક્ચર છે. ઓકે, અગેન કહી દઉં, બાઉમેન્સ કેપ્સ્યુલ, નેક, proximal convoluted tubule, Henle's loop, distal convoluted tubule, then
કલેક્ટિંગ ડક્ટ. ઓકે, પછી તો કે રેડ પાર્ટ લઈએ. એન્ટર થાય છે એફરન્ટ આર્ટેરિયોલ, ગ્લોમેરુલસ ફોર્મ કરે બાઉમેન્સ કેપ્સ્યુલની અંદર, ઇફરન્ટ આર્ટેરિયોલ બની બહાર નીકળે, વ્રેપ થાય પાર્ટ્સની પેરીફેરીમાં તો પેરીટ્યુબ્યુલર કેપિલરી. જો પેરેલલ જાય હેન્ડલેસ લૂપની તો વાસા રેક્ટા. ઓકે, વળી પાછી પેરીટ્યુબ્યુલર કેપિલરી એન્ડ લાસ્ટમાં એ ઓપન થઈ જાય વેનમાં. ધીસ ઇઝ ઇટ. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન. બટ આપણે હજી ફિગર ખાલી ડ્રો કરી. સાઇઝની વાત કરીએ તો નેફ્રોનની જે લેન્થ છે 3 સેન્ટીમીટરની લેન્થ છે એન્ડ ડાયામીટરની વાત કરીએ, નોટ ગાંડામીટર, ડાયામીટર 20 to 60 માઇક્રોમીટર. ડાયામીટર છે એનો 20 to 60 માઇક્રોમીટર. નંબર્સની વાત કરીએ 1 મિલિયન ઇન ઈચ કિડની. ओके, और 10 लाख पर किडनी. ओके, सो हवे स्ट्रक्चरनी बात करशुं. हवे आपणे स्ट्रक्चरनी बात करशुं, राइट. तो पहलू वहेलू स्ट्रक्चर कयुं आवे? तो पहलू वहेलू स्ट्रक्चर आवे बाउमेन्स केप्स्यूल. पहलू स्ट्रक्चर कयुं छे? फर्स्ट स्ट्रक्चर बाउमेन्स कैप्स्यूल. ओके, तो बाउमेन्स कैप्स्यूल ड्रॉ कर लीए अहीं आगळ. ओके, दिस इज बाउमेन्स कैप्स्यूल. दिस इज बाउमेन्स कैप्स्यूल. ओके, हवे बाउमेन्स कैप्स्यूल जे छे એ બાઉલ લાઇક સ્ટ્રક્ચર છે પણ એની એક વોલ છે ને ઇનવેજિનેટ થઈ ગઈ. ઇનવેજિનેટ મીન્સ અંદર ઘૂસી ગઈ. ખરેખર આમ જોઉં તો આવી રીતે આમ સર્કલ, બરાબર. હવે શું થયું તો કે આ સર્કલને આમ ઘૂસો મારો જઈએ તો આ અંદર જતું રહી કે નહીં? તો આ ઘૂસો મારો તો અંદર જતું રહ્યું, તો એનો મતલબ કે અંદર ઘૂસી ગયું છે, ઇનવેજિનેટ થઈ ગયું. શું થઈ ગયું? ઇનવેજિનેટેડ સ્ટ્રક્ચર. હવે એમાં તો કે એની જે આઉટર વોલ હોય ને, જો આ આઉટર વોલ, આ એની કઈ થાય? આઉટર વોલ. તો આઉટર વોલ છે ને એ મેડઅપ ઓફ, આઉટર વોલ શેની બનેલી છે? તો કે આઉટર વોલ જેની છે એ સ્ક્વેમસ એપિથેલિયમની બનેલી છે. આઉટર વોલ શેની બનેલી છે? સ્ક્વેમસ એપિથેલિયમની. સ્ક્વેમસ એપિથેલિયમ, જો બાઉમેન્સ કેપ્સ્યુલ એની આઉટર વોલ સ્ક્વેમસ એપિથેલિયમ. ઓકે, સ્ક્વેમસ એપિથેલિયમ. તો હું અહીંયા ડ્રો કરી દઉં. ચલો, સ્ક્વેમસ એપિથેલિયમના સેલ્સ, બરાબર. ટાઇલ્સ જેવા સેલ્સ ડ્રો કરવાના છે પણ ટાઇલ્સ જેવા તો આપણાથી થશે નહીં અત્યારે અહીંયા, બટ આ ટાઈપના. ઓકે, સો આ થઈ ગયા સ્ક્વેમસ એપિથેલિયમના સેલ્સ. બટ જેની ઇનર વોલ છે, આ એની ઇનર વોલ થાય, આ એની ઇનર વોલ જે ઇન્વેજિનેટ થયેલી વોલ છે, બરાબર. ત્યાં આગળ છે કયા સેલ્સ? પોડોસાઇટ્સ. ત્યાં આગળ કયા સેલ છે? પોડોસાઇટ. તો પોડોસાઇટ કંઈક એવી રીતે ઇન્ટ્રિકેટ મેનરમાં અરેન્જ થયા છે. પોડોસાઇટ કઈ મેનરમાં અરેન્જ થયા છે? ઇન્ટ્રિકેટ મેનરમાં. સો દેટ એના સેલ્સની વચ્ચે કંઈક ગેપ રહે. સેલ્સની વચ્ચે શું રહે? સ્પેસ. ઓકે, સો ઇનર invaginated wall made up of podocyte. So these are the cell called podocyte. અને કેવી મેનરમાં અરેન્જ? ઇન્ટ્રિકેટ મેનર. શું? તો કે અરેન્જમેન્ટ, રાઈટ. સો એના લીધે શું થઈ ગયું તો કે એની લીધે વચ્ચે વચ્ચે શું રહી ગઈ? સ્પેસ રહી ગઈ. એના લીધે શું રહ્યું? વચ્ચે વચ્ચે સ્પેસ રહી ગઈ. તો એ સ્પેસને શું કહેવાય? જો આ સ્પેસ, બરાબર, આ સ્પેસ. તો એ જે સ્પેસ રહી ગઈ એને શું કહેવાય? એને કહેવાય ફિલ્ટ્રેશન સ્લીટ. ફિલ્ટરેશન સ્લીટ. શું કહેવાય એને? ફિલ્ટ્રેશન સ્લીટ. ખબર પડી કેટલું થયું? બાઉમેન્સ કેપ્સ્યુલ
રાઈટ. બાઉમેન્સ કેપ્સ્યુલની એક વોલ ઇનવેજિનેટ થઈને અંદર ઘૂસી ગઈ. આઉટર વોલ ઇઝ મેડ અપ ઓફ સ્ક્વેમસ એપિથેલિયમ, મીન્સ ટાઇલ્સ લાઇક squamous flat cells, but inner wall is made up of podocyte named cell, and podocytes are arranged in intricate manner, such a manner so that space will occur between cells. and એ સ્પેસને શું કહેવાય? ફિલ્ટ્રેશન સ્લીટ. કારણ કે બાઉમેન્સ કેપ્સ્યુલ છે બરાબર, ત્યાં આગળ બ્લડનું ફિલ્ટ્રેશન થશે, ત્યાં આગળ શું થશે? યુરિન ફોર્મેશન થાય ને, એનો ફર્સ્ટ સ્ટેપ, યુરિન ફોર્મેશન હોય તો અલગ અલગ સ્ટેપ વાઇઝ થતું હોય, તો એનો ફર્સ્ટ સ્ટેપ છે ફિલ્ટ્રેશન, કે ભાઈ પહેલાં બ્લડ ફિલ્ટર કરી અને એમાંથી કચરો રિમૂવ કરો, વેસ્ટ મટીરિયલને રિમૂવ કરો. સો એ અહીંયા થશે ફિલ્ટ્રેશન, આ ફિલ્ટ્રેશન સ્લીટ થ્રુ ને બધું. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ બાઉમેન્સ કેપ્સ્યુલ. હવે બાઉમેન્સ કેપ્સ્યુલમાં કંઈક એન્ટર થાય છે એને પણ ડ્રો કરો. તો જો બાઉમેન્સ કેપ્સ્યુલમાં શું એન્ટર થતું હતું, તો અહીંયાથી શું એન્ટર થાય છે? જો આ કોણ હતી? એફેરેન્ટ આર્ટેરિયોલ છે. એફેરેન્ટ આર્ટેરિયોલ એન્ટર થાય છે, જો જે અહીંયા આ રહી. ઓકે, હવે તો કે એફેરેન્ટ આર્ટેરિયોલ બાઉમેન્સ કેપ્સ્યુલમાં જઈને શું થાય છે? તો કે ભાઈ એ બ્રાન્ચીસમાં ડિવાઈડ થાય છે. એ શું થાય છે? બ્રાન્ચીસમાં ડિવાઈડ થાય છે. જો આ બ્રાન્ચીસમાં શું થઈ ગઈ? ડિવાઈડ થઈ ગઈ. ઓકે, તો આ જે બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈને જે અંદરનું સ્ટ્રક્ચર બન્યું એ શું બન્યું? તો કે એને કહેવાય ગ્લોમેરુલસ. એને શું કહેવાય? ગ્લોમેરુલસ. રાઈટ. એન્ડ હવે તો કે હવે એ પાછી બહાર નીકળી ગઈ. હવે એ પાછી બાઉમેન્સ કેપ્સ્યુલની બહાર નીકળી ગઈ. તો હવે એને શું કહેવાય? તો કે હવે એને કહેવાય ઇફેરેન્ટ આર્ટેરિયોલ. હવે એને શું કહેવાય? ઇફેરેન્ટ આર્ટેરિયોલ. રાઈટ. જો બાઉમેન્સ કેપ્સ્યુલ, ધેન એફેરેન્ટ આર્ટેરિયોલ એન્ટર, ગ્લોમેરુલસ ફોર્મ કર્યું ડિવાઈડ થઈને, અને ઇફેરેન્ટના ફોર્મમાં એ બહાર નીકળી ગઈ. તમે નોટ ડાઉન કરો, એફેરેન્ટનો ડાયામીટર બિગ છે, ઇફેરેન્ટનો ડાયામીટર લેસ છે. વાય? કોઝ અહીંથી જે બ્લડ આવે છે એ બ્લડમાં વેસ્ટ મટીરિયલ છે. હવે એ બ્લડ છે એનું અહીંયા ફિલ્ટ્રેશન થશે. અહીંયા શું થશે? ફિલ્ટ્રેશન. તો મોસ્ટ ઓફ મટીરિયલ અહીંયા આગળ આવી જાય, ફિલ્ટર થઈને આ સ્લીટ થ્રુ અહીંયા આવી જાય. સ્લીટ પોર્સ છે ને એના થ્રુ અહીંયા આવી જશે. રાઈટ. તો એટલે વોલ્યુમ કમ થશે, વોલ્યુમ ઘટશે, તો એનો મતલબ કે બ્લડનું વોલ્યુમ કમ થાય. તો હવે શું થશે? તો કે એટલી બધી ડાયામીટરવાળી પોળી ટ્યુબની જરૂર નથી, નેરો લઈ આવશો તો પણ ચાલશે. ઓકે, કારણ કે મોસ્ટ ઓફ મટીરિયલ અહીંયાથી અહીંયા ચોરી લીધું છે, કાઢી લીધું છે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે શું કહેવું છે મારે? તો કે ગ્લોમેરુલસ, ધીસ ઇઝ ગ્લોમેરુલસ પ્લસ ધીસ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ. જો ઓકે, this is glomerulus and this is Bowman's capsule. तो glomerulus plus Bowman's capsule is equal to Malpighian corpuscle or renal corpuscle or Malpighian body. શું કર્યું મેં? બાઉમેન્સ કેપ્સ્યુલ પ્લસ ધીસ ઇઝ ગ્લોમેરુલસ ઇઝ ઇક્વલ ટુ બાઉમેન્સ કોર્પસ્કલ. એનો મતલબ કે આટલું સ્ટ્રક્ચર, જો આટલું સ્ટ્રક્ચર છે એ શું છે? તો કે એને કહેવાય માલ્પિજિયન બોડી, રીનલ કોર્પસ્કલ ઓર માલ્પિજિયન કોર્પસ્કલ. હવે તમને યાદ આવ્યું, મેં તમને જ્યારે એક્સક્રિટરી ઓર્ગન ડિફરન્ટ એનિમલ્સના કીધા હતા ત્યારે એમાં માલ્પિજિયન ટ્યુબ્યુલ્સ આવી હતી કે ભાઈ કોકરોચ પાસે માલ્પિજિયન ટ્યુબ્યુલ હોય એઝ અ એક્સક્રિટરી ઓર્ગન, બટ એ માલ્પિજિયન ટ્યુબ્યુલ હતી. અને આપણા નેફ્રોનમાં જે ફર્સ્ટ પાર્ટ છે ને એ છે માલ્પિજિયન બોડી, માલ્પિજિયન કોર્પસ્કલ, રીનલ કોર્પસ્કલ. તો માલ્પિજિયન કોર્પસ્કલ ઇઝ ડિફરન્ટ થિંગ, માલ્પિજિયન બોડી ઇઝ અ
similar name of this, and Malpighian tubule is another thing. Okay, so આમાં કન્ફ્યુઝન ના થાય એટલું ધ્યાન રાખજો. તો આપણે અત્યારે સ્ટ્રક્ચર જ ભણીએ છીએ એટલે મેં જાજી કથાઓ નથી કરી ત્યાં આગળ, ખાલી સ્ટ્રક્ચર હું તમને બતાવું છું કે કઈ ટાઈપનું છે. ઓકે, બટ હવે એ સ્ટ્રક્ચર છે એમાં એના પછી જો સ્ટ્રક્ચર પછી શું છે તો કે નેક છે. જો આ બાઉમેન્સ કેપ્સ્યુલ ને બધું કમ્પ્લીટ થયું પછી નેકનો રીજન છે. તો નેકના રીજનમાં છે ને આ રીતના સેલ છે. જો કંઈક આ જે નેક છે ને ત્યાં આગળ આ રીતના ક્યુબોઇડલ, ક્યુબ લાઇક, બરાબર, આ રીતે ક્યુબ લાઇક સેલ છે. કેવા છે? ક્યુબોઇડલ. ધીસ ઇઝ ક્યુબોઇડલ એપિથેલિયમ. ક્યુબોઇડલ મીન્સ આ ટાઈપના ક્યુબ લાઇક સેલ. બટ એ ક્યુબ લાઇક સેલમાં આવી રીતે શું છે? બ્રશ બોર્ડર છે. શું છે? બ્રશ બોર્ડર. તો એ બ્રશ બોર્ડર અંદર હશે. જો અહીંયા આગળ છે બ્રશ બોર્ડર, બરાબર, બ્રશ બોર્ડર છે. ઓકે, તો કઈ કેવા છે? સિલિએટેડ છે. સિલિએટેડ, આને કહેવાય સિલિયા, આને શું કહેવાય? સિલિયા. ઓકે, તો સિલિએટેડ ક્યુબોઇડલ એપિથેલિયમ છે. ક્યાં આગળ? તો કે નેકની જે વોલ છે ને એના વોલનું સ્ટ્રક્ચર, એટલે કે એનું વોલ છે એ ક્યુબોઇડલ એપિથેલિયમનું બનેલું છે. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લો, ધેન આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, સો બાઉમેન્સ કેપ્સ્યુલ કમ્પ્લીટ ઓર માલ્પિધિયન કોર્પસ્કલ આપણી આટલું આપણે કમ્પ્લીટ કર્યું. જો આટલું. ઓકે, હવે શું આવશે? જો આ પાર્ટ પીસીટી. હવે આ પાર્ટ આવશે પીસીટી. ઓકે, સો લેટ્સ ટોક અબાઉટ દેટ, બટ ડ્રો જ કરી લઈએ ને. ઓકે, આટલો પાર્ટ જોવાનો છે. તો હવે તો બધી ટ્યુબ જ છે કે નહીં? હવે બધું કેવું છે? ટ્યુબ્યુલર પાર્ટ જ છે ને, બરાબર. તો આને કહેવાય રિનલ ટ્યુબ્યુલ્સ. આને શું કહેવાય? રિનલ ટ્યુબ્યુલ્સ કહેવાય. એપિથેલિયલ ટ્યુબ પણ કહેવાય. આને શું કહેવાય? એપિથેલિયલ ટ્યુબ પણ કહેવાય. રાઈટ, તો બધી ટ્યુબ્યુલ જ છે. તો હવે ટ્યુબ્યુલ જોશો ને તો ફર્સ્ટ વન કઈ છે? તો કે ધીસ વન ઇઝ પીસીટી, ધીસ વન ઇઝ પીસીટી, ધીસ વન ઇઝ ડીસીટી. ઓકે, હવે ત્યાં આગળ છે જ એના ફૂલ ફોર્મ. તો પીસીટી, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. તો તમને એક હું ટ્રીક કહું કે તમને જ્યાં પણ બ્રોડ પાર્ટ દેખાય ને ત્યાં આગળ ક્યુબોઇડલ હશે એપિથેલિયમ, ક્યુબ લાઇક સેલ, અને જ્યાં આગળ ફ્લેટ એરિયા દેખાય ત્યાં આગળ આવા ફ્લેટ સેલ્સ હશે, ધીસ ટાઈપ ઓફ ફ્લેટ સેલ, અને અહીંયા આગળ ક્યુબ લાઇક સેલ્સ હશે. ક્લિયર? જ્યાં આગળ તમને બ્રોડ પાર્ટ દેખાય ત્યાંની વોલ ક્યુબોઇડલ એપિથેલિયમની બનેલી હશે, અને જ્યાં તમને ફ્લેટ દેખાય, બરાબર, જ્યાં તમને નેરો દેખાય, બ્રોડ તો નહીં પણ નેરો દેખાય ત્યાં આગળ કયા હશે? સ્ક્વેમસ. ત્યાં આગળ કેવા સેલ્સ હશે? સ્ક્વેમસ. તો જો પીસીટી જોઈ લો. પીસીટી ટ્યુબ્યુલ જે છે એ કેવી છે? બ્રોડ છે. આના કમ્પેરિઝનમાં બ્રોડ છે. તો એનો મતલબ પીસીટી છે ને અહીંયા સુધી છે. જો અહીંયા સુધી, અહીં સુધી પીસીટી છે. ઓકે,
તો અહીંયા સુધી પીસીટી છે, તો ઓબ્વિયસલી એની જે વોલ હશે એમાં કયા સેલ્સ હશે? ક્યુબોઇડલ એપિથેલિયમ હશે. એમાં કયા સેલ હશે? ક્યુબોઇડલ એપિથેલિયમ નામના સેલ્સ હશે. ઓકે, એની વોલ ક્યુબોઇડલ એપિથેલિયમની બનેલી છે. સો પીસીટી ક્યુબોઇડલ એપિથેલિયમની બનેલી છે. બરાબર, હું શોર્ટમાં લખું છું, તમને પીડીએફ તો મળી જ જશે, હું મોકલી દઈશ. તો પીસીટી મેડઅપ ઓફ પીસીટી ઇઝ વોલ મેડઅપ ઓફ ક્યુબોઇડલ એપિથેલિયમ. અને આ ટ્યુબમાં શું થતું હોય તો કે આ ટ્યુબ છે ને એમાં જે પણ કંઈ ફિલ્ટ્રેશન જશે એ તમને સમજાશે ક્યારે? જ્યારે આપણે યુરિન ફોર્મેશનની આખી પ્રોસેસ ભણશું ને ત્યારે. બટ અત્યારે યાદ રાખો કે આ પોર્શનમાં પીસીટીમાં રીએબ્ઝોર્પ્શન થતું એ પણ એક્ટિવલી. એનો મતલબ કે આ જે પાર્ટ છે ને આને અંદરના પાર્ટને કહેવાય લ્યુમેન. અંદરનો જે ખાલી જગ્યા છે ને એને શું કહેવાય? લ્યુમેન. તો લ્યુમેન પાર્ટમાંથી આની જે આજુબાજુમાં જે સ્પેસ હશે ને, બરાબર, એ હશે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ હતો. લ્યુમેનમાંથી સોલ્ટ છે, બરાબર, સોલ્ટ્સ મીન્સ ડિફરન્ટ ટાઈપ ઓફ સોલ્ટ્સ, એ લ્યુમેનમાંથી પીસીટીના લ્યુમેનમાંથી ક્યાં આવશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં. તો રીએબ્ઝોર્પ્શન થશે ને એમાં શું યુટિલાઇઝ થશે? એટીપી યુટિલાઇઝ થશે, મીન્સ એક્ટિવલી આવશે. બરાબર, એનર્જી યુટિલાઇઝ કરી અને એબ્ઝોર્પ્શન કરવું પડશે અંદરથી મટીરિયલનું બહાર. બટ એ તમને ક્યાં સમજાશે? એ તમને સમજાશે વધારે સારી રીતે યુરિન ફોર્મેશનમાં. અત્યારે જસ્ટ હું તમને કહું છું. ઓકે, તો અત્યારે મેઇન તમારે આ યાદ રાખવાનું છે, ક્યુબોઇડલ એન્ડ સ્ક્વેમસ. ધેટ્સ ઇટ. પછી આપણું કામ તમામ. ઓકે, તો પીસીટીમાં કેવા હશે? ક્યુબોઇડલ. બટ ક્યુબોઇડલ છે ને આવા હશે, જો એના ઉપર આ રીતનું છે, આ રીતનું સ્ટ્રક્ચર છે. તો કેવા છે? તો કે બ્રશ બોર્ડર્ડ ક્યુબોઇડલ એપિથેલિયમ. તો બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ એટલે આ ટાઈપનું, જો આવી રીતે બ્રશ જેવી બોર્ડર છે. કેવું છે? બ્રશ જેવી બોર્ડર. તો બ્રશ જેવી બોર્ડર હોય તો સરફેસ એરિયા શું કરે? ઇન્ક્રીઝ કરે. જો હું તમને બતાવું, ધારી લો કે આટલું છે, તો 1 2 3 4 લખ્યા મેં, રાઈટ? આટલો ફ્લેટ એરિયા છે ને, તો હવે હું ધારી લો કે આમ કરું, હવે આ સરફેસને બ્રશ બોર્ડર બનાવી નાખીએ. બરાબર, આવી બની ગઈ. હવે આ એરિયાને તમામ ખેંચીને સીધો કરો તો એ કેટલો મોટો એરિયા થાય કે નહીં? તો સરફેસ એરિયા શું થાય? ઇન્ક્રીઝ થાય. આ આટલો જ છે, આને આપણે આટલો બધો સમાયેલો છે, આને આપણે આમ સ્ટ્રેટ ખેંચી લઈએ તો કેટલો બધો થશે? તો સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરે. ઓકે, તો ચલો આ થઈ પીસીટીની વાત, કે પીસીટીમાં ક્યુબોઇડલ એપિથેલિયમ છે કારણ કે એ કેવું છે? બ્રોડ પાર્ટ છે. હવે અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયાથી સ્ટાર્ટ થશે હેન્લેનો લૂપ. બરાબર, હેન્લેઝ લૂપ. હેન્લેઝ લૂપ. તો ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે અહીંયાથી સ્ટાર્ટ થાય અને ક્યાં પૂરું થાય? તો કે અહીંયા સુધી પૂરું થાય. બરાબર, અહીંયાથી હેન્લેઝ લૂપ સ્ટાર્ટ થયું અને અહીંયા પૂરું થયું. તો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે હેન્લેઝ લૂપ જે છે ને, બરાબર, હેન્લેઝ લૂપ, બરાબર, હું કટ કરી નાખું છું અહીંથી હું કટ કરી નાખું એટલે તમને ખ્યાલ આવી શકે. ઓકે, હું અલગ અલગ પાર્ટ કટ કરી નાખું. ચલો, બરાબર. તો આ હેન્લેઝ લૂપ છે, આટલો હેરપિન લાઇક સ્ટ્રક્ચર. તો હેન્લેઝ લૂપ જે છે એનો આ એન્ડ કેવો થાય? જો અહીંથી આમ બધું આવતું હતું તો આ ડિસેન્ડિંગ એન્ડ થાય. આ કેવો એન્ડ છે? ડિસેન્ડિંગ એન્ડ. ડિસેન્ડિંગ હેન્ડલેસ લૂપ એન્ડ, રાઈટ? અને આ કયો છે? તો કે અહીંથી આ ઉપર જતું હોય તો આ કેવો થાય? એસેન્ડિંગ હેન્ડલેસ લૂપ, રાઈટ? એસેન્ડિંગ પાર્ટ ઓફ હેન્ડલેસ લૂપ. તો હવે તમે જોશો ને તો ખ્યાલ આવશે કે આ ડિસેન્ડિંગ પાર્ટ છે ને, ડિસેન્ડિંગ પાર્ટ, તો આટલો ડિસેન્ડિંગ પાર્ટ થાય, જો આટલો અહીં સુધીનો. તો ડિસેન્ડિંગ પાર્ટ જે છે, રાઈટ, એમાં જો તમને આ અપર પાર્ટ એન્ડ આ લોઅર પાર્ટ. તો અપર પાર્ટ કેવો છે? બ્રોડ છે. તો અપર પાર્ટ બ્રોડ હોય તો કયું હશે? ક્યુબોઇડલ એપિથેલિયમ હશે ત્યાં આગળ. બ્રોડ પાર્ટમાં ક્યુબોઇડલ એપિથેલિયમ. પછી તો કે આ અપર પાર્ટમાં ક્યુબોઇડલ હેન્ડલેસ લૂપ છે ને, બરાબર, કયો એન્ડ છે? ડિસેન્ડિંગ. કયો એન્ડ જોઈએ છે અત્યારે? આ ડિસેન્ડિંગ. તો એનો કયો પાર્ટ જોઈએ છે? ડિસેન્ડિંગ આટલો છે એમાંથી, તો કે આ અપર પાર્ટ. ડિસેન્ડિંગનો કયો? અપર પાર્ટ. તો અપર પાર્ટ છે એમાં એ બ્રોડ છે એટલે એમાં શું હશે? બ્રોડ છે તો એમાં શું હશે? ક્યુબોઇડલ એપિથેલિયમ. બટ આ નીચેનો પાર્ટ કેવો છે? લોઅર પાર્ટ.
લોઅર પાર્ટ કેવો છે તો કે લોઅર પાર્ટ નેરો છે. લોઅર પાર્ટ કેવો છે નેરો. તો નેરો હોય ત્યાં કેવું હોય આવા ફ્લેટ સેલ્સ હોય. તો અહીંયા જે વોલ છે નેરોની એ શેની બનેલી હશે સ્ક્વેમસ એપિથેલિયમ. એ શેની બનેલી હશે સ્ક્વેમસ એપિથેલિયમ. વળી પાછું ચેક કરો હવે અહીંયાથી આમ એસેન્ડિંગ અહીંથી ઉપર જાય છે. ઉપર જાય છે અહીંથી આમ મટીરિયલ બધું બરાબર. આ ટ્યુબમાંથી જે મટીરિયલ હશે અહીંથી આમ ને આમ જશે. તો હવે એસેન્ડિંગ આવ્યું ઉપર ચડે છે. તો એસેન્ડિંગમાં આ લોઅર પાર્ટ કેવો થયો એસેન્ડિંગ પ્લસ ડિસેન્ડિંગ. લોઅર પાર્ટ કેવો થયો તો કે નેરો. તો નેરોમાં કેવું હોય સ્ક્વેમસ ફ્લેટ સેલ્સ. બટ અપર પાર્ટ કેવો થયો બ્રોડ. તો બ્રોડમાં કેવું હોય ક્યુબોઇડલ. અહીંયા સ્ક્વેમસ અહીંયા ક્યુબોઇડલ. ઓકે એની વોલમાં એમ આ ક્યુબોઇડલ એપિથેલિયમની એની વોલ બનેલી હશે રાઈટ. અહીંયા સ્ક્વેમસ એપિથેલિયમની વોલ હશે. હવે ડીસીટી આવી તો ડીસીટી પણ કેવી છે બ્રોડ. તો બ્રોડ હોય તો કયું એપિથેલિયમ ક્યુબોઇડલ એપિથેલિયમની વોલ. કલેક્ટિંગ ડક્ટ આ કઈ આવી કલેક્ટિંગ ડક્ટ. તો કલેક્ટિંગ ડક્ટ પણ બ્રોડ છે તો કઈ આવશે ક્યુબોઇડલ એપિથેલિયમ. ખ્યાલ આવ્યું. કાંઈ યાદ રાખવાનું હતું કશું યાદ રાખવાનું નહોતું. મેં તમને અહીંયા કી પોઈન્ટ આપી દીધા કે જે બ્રોડ પાર્ટ હોય ને ત્યાં ક્યુબોઇડલ, જ્યાં નેરો પાર્ટ હોય ત્યાં સ્ક્વેમસ. તો પીસીટી બ્રોડ છે તો ક્યુબોઇડલ. હેન્ડલેનો લૂપનું ફર્સ્ટ પાર્ટ બ્રોડ છે તો ક્યુબોઇડલ. એના પછીનો પાર્ટ નેરો છે તો સ્ક્વેમસ. એના પછીનો બ્રોડ છે તો ક્યુબોઇડલ. ડીસીટી બ્રોડ છે ક્યુબોઇડલ. કલેક્ટિંગ ડક્ટ બ્રોડ છે ક્યુબોઇડલ. આટલું જ યાદ રાખવાનું હતું. આનાથી વિશેષ કાંઈ યાદ નથી રાખવાનું. આ તમારું સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન કમ્પ્લીટ. ખાલી થોડુંક વધારે ડિસ્ક્રિપ્શન શેમાં આવે બાઉમેન્સ કેપ્સ્યુલમાં. શેમાં આવશે બાઉમેન્સ કેપ્સ્યુલમાં. અધરવાઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ એટલે કે આખું બાઉમેન્સ કેપ્સ્યુલ પ્લસ તમે આ ગ્લોમેરુલસ ઇઝ ઇક્વલ ટુ માલ્પિધિયન કોર્પસ્કલ એ કમ્પ્લીટ કરી લીધું પછી કશું એટલું ડિફિકલ્ટ નથી. નેકમાં સિલિએટેડ ક્યુબોઇડલ એપિથેલિયમ. સિલિએટેડ ક્યુબોઇડલ એપિથેલિયમ. પીસીટીમાં તો કે બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ. હેન્ડલેના લૂપના અપર પાર્ટમાં હેન્ડલેસ લૂપના અપર પાર્ટમાં તો કે બ્રોડ છે તો ક્યુબોઇડલ. હેન્ડલેસ લૂપના લોઅર પાર્ટમાં તો કે નેરો છે એટલે સ્ક્વેમસ. હેન્ડલેસ લૂપના અપર પાર્ટમાં બ્રોડ છે એટલે ક્યુબોઇડલ. ડીસીટી બ્રોડ છે એટલે ક્યુબોઇડલ. કલેક્ટિંગ ડક્ટ બ્રોડ છે એટલે ક્યુબોઇડલ. ક્લિયર? નથિંગ. બે જ વર્ડ યાદ રાખો તમારો બેડો પાર થઈ જશે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો. Okay, so obviously this is it for today, right? I will send the PDF so that you can write your homework from that also, and make sure કે ડે ટુ ડે વર્ક રાખો કોઝ પછી બધું ભેગું થઈ જશે અને લાસ્ટમાં કંઈ પણ નહીં થઈ શકે અને તમે પછી બ્લેમ કરશો અમને લોકોને કે ભાઈ નહોતું સમજાયું. અમે તો કેટલું સમજાવીએ છીએ બટ ચલો છોડો. ઓકે સો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.